હેલો એવરીબડી, વેલકમ ટુ ધ મેકફેસ્ટ ચેનલ. આપણે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં MCQs ચલાવી રહ્યા છે. અત્યારે આપણે યુનિટ 3 કે જે લાઇન્સ, લેટરિંગ એન્ડ ડાયમેન્શનિંગ છે એ યુનિટ ઉપર MCQs ડિસ્કસ કરીશું. સો લેટ્સ બિગિન. Question number 1. A line drawn with a long section, short dash and another long section is a એટલે કે જે લાઇનમાં એક લાંબી સેક્શન, એક નાની ડેશ અને ફરીથી લાંબી સેક્શન હોય તે લાઇનને શું કહેવામાં આવે છે? સો આન્સર વિલ બી સેન્ટર લાઇન. આપણે ટાઈપ્સ ઓફ લાઇન આવે છે કે જેમાં એક કન્ટિન્યુઅસ થીક લાઇન આવે જે વિઝિબલ લાઇન કહેવાય, કન્ટિન્યુઅસ થિન લાઇન આવે કે જે ડાયમેન્શન લાઇન કે એક્સટેન્શન લાઇન કે લેડર લાઇન તરીકે વપરાય છે, એક ડેશ થીક લાઇન આવે છે એટલે કે જે હિડન લાઇન માટે વપરાય અથવા એને ડોટેડ લાઇન પણ કહેવાય છે, અને એક ચેન લાઇન આવે છે કે જેમાં એક લોંગ, એક શોર્ટ, એક લોંગ, એક શોર્ટ એમ વારાફરતી લાઇન આપેલી હોય છે જે સેન્ટર લાઇન તરીકે વપરાય છે. ક્વેશ્ચન નંબર 2. ટ્રેડિશનલ ડ્રાફ્ટર્સ need to be able to create several different line width because એટલે કે એક ડ્રાફ્ટમેન હોય કે જે ડ્રોઈંગ દોરતો હોય તે વિવિધ જાડાઈની લાઈન દોરી શકે તેવો હોવો જોઈએ, કારણ કે દરેક લાઇનની વિડ્થ અલગ અલગ હોય છે અને એના મતલબ, એના ફીચર્સ પણ અલગ અલગ હોય છે. તો એ લાઇન અલગ અલગ ઇન્ફોર્મેશન ધરાવે છે, જેમ કે કન્ટિન્યુઅસ થીક લાઇન હોય, કન્ટિન્યુઅસ થિન લાઇન હોય, તો એના અલગ અલગ પર્પઝ હોય છે. માટે આન્સર આવશે વિવિધ જાડાઈની લાઇન છે એ વિવિધ માહિતી ધરાવે છે, માટે ડ્રાફ્ટ્સમેન છે એ અલગ અલગ જાડાઈની લાઇન દોરી શકે તેવો હોવો જોઈએ. ક્વેશ્ચન નંબર 3. બેઝલાઇન ડાયમેન્શન્સ આર રિફર્ડ ફ્રોમ અ કોમન જ્યોમેટ્રિક ફીચર નોન એઝ એ એટલે કે જે બેઝલાઇન ડાયમેન્શન છે એક સામાન્ય સંદર્ભથી રિફર કરવામાં આવે છે, અને એ સંદર્ભ એટલે કે એ રેફરન્સને શું કહેવામાં આવે છે? તો એ આન્સર આવશે ડેટમ. આ પેરેલલ ડાયમેન્શનિંગ હોય ને એમાં આનો ઉલ્લેખ થાય છે કે જેમાં એક રેફરન્સ લાઇન હોય છે અને એના રેફરન્સથી બધા ડાયમેન્શન દર્શાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 4. ધીસ ઇઝ અ થિન સોલિડ લાઇન ડાયરેક્ટિંગ એટેન્શન ટુ અ નોટ ઓર ડાયમેન્શન એન્ડ સ્ટાર્ટિંગ વિથ એન એરોહેડ ઓર ડોટ. આ એક પાતળી સોલિડ માપ દર્શાવતી તીરવાળી લાઇન છે. ડ્રોઈંગમાં તમે જુઓ તો આવી એક લાઇન છે કે જે તીર હોય અથવા આવું ડોટ હોય કે કોઈપણ ડાયમેન્શનમાં એનો કંઈક નોટ દર્શાવી હોય અથવા ઉલ્લેખ કરવો હોય તો એવી લાઇનને લેડર લાઇન કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 5. સેન્ટર લાઇન્સ આર યુઝ ટુ લોકેટ ઓર રિપ્રેઝન્ટ ધ સેન્ટર્સ ઓફ એટલે કે સેન્ટર લાઇનનો ઉપયોગ કયા સેન્ટર દર્શાવવા માટે થાય? તો આર્ક, સર્કલ કે હિડન રાઉન્ડ ફીચર્સ હોય એ દરેકના સેન્ટર દર્શાવવા માટે સેન્ટર લાઇનનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન નંબર 6. ધીસ ટાઈપ ઓફ સેક્શન ઇઝ લિમિટેડ બાય અ બ્રેક લાઇન. બ્રેક લાઇનનો ઉપયોગ એ બ્રોકન આઉટ સેક્શન માટે થાય છે. કોઈ કમ્પોનન્ટ લાંબો હોય અથવા વચ્ચેથી બ્રોકન બતાવવો હોય તો એમાં સેક્શન લાઇનનો ઉપયોગ થાય છે કે જે બ્રેક લાઇન કહેવાય છે આપણે. ક્વેશ્ચન નંબર 7. ધીસ ઇઝ યુઝડ ઇન ડ્રોઈંગ ટુ રિપ્રેઝન્ટ ધ એજ ઓફ અ સોલિડ ઓબ્જેક્ટ. કોઈપણ સોલિડ ઓબ્જેક્ટ હોય તે દર્શાવવા માટે આપણે લાઇનનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે ઓર્થોગ્રાફિક વ્યૂમાં ઉપયોગ કરીએ છીએ એ રીતના. ક્વેશ્ચન નંબર 8. શોર્ટ ડેશિસ મીડિયમ લાઇન ઇઝ યુઝડ ફોર એટલે કે ડોટેડ લાઇનનો ઉપયોગ શા માટે થાય છે? તો હિડન આઉટલાઇન માટે. આ એક ઓબ્જેક્ટ દર્શાવેલો છે આપણે, એ ઓબ્જેક્ટમાં આ જે બહારની ધાર છે એ સોલિડ છે કે જે પાછળની ધાર છે જે દેખાતી નથી એ આપણે હિડન લાઇન કહેવાય, અને એ ડેશ લાઇન એટલે કે ડોટેડ લાઇનથી દર્શાવી છે. ક્વેશ્ચન નંબર 9. ધીસ ઇઝ નોટ ધ મેથડ ઓફ ડાયમેન્શનિંગ. ડાયમેન્શનિંગની જે મેથડ છે એમાં એલાઇન મેથડ છે, યુનિડાયરેક્શનલ મેથડ છે, સિરીઝ ડાયમેન્શનિંગ છે અને પેરેલલ ડાયમેન્શનિંગ આવે. તો હિયર અ પરપેન્ડિક્યુલર મેથડ ઇઝ નોટ અ મેથડ ઓફ ડાયમેન્શનિંગ.
So answer will be option C. Question number 10. A circular arc is dimensioned in the view where you see its true shape by giving the value for its એટલે કે કોઈ આર્ક હોય અને જેમાં એ સાચો વ્યૂ હોય એટલે કે ડોટેડ ના હોય, આર્ક દેખાતો હોય તેના ડાયમેન્શન રેડિયસથી દર્શાવવામાં આવે છે. એટલે કે આર્ક હોય, રેડિયસ હોય, સર્કલ હોય, આ બધું દર્શાવવા માટે તમારે રેડિયસનો ઉપયોગ કરવામાં આવે છે. Question number 11. This is a line terminated by arrowheads indicating the direction and extent of dimension. તો ડાયમેન્શન લાઇન છે એ ડાયમેન્શન દર્શાવવા માટે થાય છે અને તે ટર્મિનેટ એરોથી થાય એટલે કે એના છેડા પર એરો આવે અને એ ડાયરેક્શન દર્શાવે છે અને કેટલું માપ છે એક્સટેન્ટ ઓફ ડાયમેન્શન એ પણ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 12. હિડન લાઇન્સ આર ડ્રોન એઝ. હવે હિડન લાઇન એટલે કે ડોટેડ લાઇન એ કેવી રીતના દોરવામાં આવે છે? તો ડેશ, થીન, નેરો, નાના નાના ડેશ કરી અને ડેશ લાઇન દોરવામાં આવે છે અથવા તો હિડન લાઇન કે જેને આપણે ડોટેડ લાઇન પણ કહીએ છીએ એ દોરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 13. સેન્ટર લાઇન્સ આર ડ્રોન એઝ. તો સેન્ટર લાઇન એ લોંગ ચેન થીન છે જે કોઈપણ સર્કલ હોય એનું સેન્ટર દર્શાવવા માટે, કોઈ વ્યૂ હોય તેનું સેન્ટર દર્શાવવા માટે, કોઈ હોલ આપેલો હોય તેની સેન્ટર લાઇન દર્શાવવા માટે લોંગ ચેન થીનનો ઉપયોગ થાય છે. આ એક લાઇનનો પ્રકાર છે. ક્વેશ્ચન નંબર 14. વિચ ઓફ ધ લાઇન્સ બિલો ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ હિડન લાઇન્સ. તો આમાં બે લાઇન દોરેલી છે એમાંથી કઈ લાઇન હિડન લાઇન તરીકે ઉપયોગમાં આવે છે? તો આપણે આગળ વાત કરી હતી તે પ્રમાણે જે ડેશ લાઇન છે એટલે કે ડોટેડ લાઇન છે એ હિડન લાઇન તરીકે ઉપયોગમાં આવે છે. ક્વેશ્ચન નંબર 15. વિચ ટાઈપ લાઇન ઇઝ થીન એન્ડ લાઇટ. આ જે લાઇન આપેલી છે એમાં થીન અને લાઇટ એ લાઇન કઈ છે? તો કન્સ્ટ્રક્શન લાઇન આવશે. આમાં કોઈપણ ડ્રોઈંગ તમે દોરો તો બધી જ લાઇન શરૂઆતમાં પાતળી અને આછી હોવી જોઈએ એટલે કે થીન એન્ડ લાઇટ. કમ્પ્લીટ ડ્રોઈંગ થઈ જાય ત્યારબાદ જે ડ્રોઈંગ આપણે હાઇલાઇટ કરવાનું છે એ વિઝિબલ લાઇન એટલે કે ફૂલ લાઇનથી દર્શાવવું પડે. સપોઝ તમે 3 સર્કલ મેથડથી પેન્ટાગોન દોરતા હોય તો 3 સર્કલ એનો જે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર આવે એ બધું જ આછું અને પાતળું હોય એટલે કે થીન લાઇન હોય અને પેન્ટાગોન છે એ જ વિઝિબલ હોય છે. તો કન્સ્ટ્રક્શન લાઇન છે એ થીન અને લાઇટ આવશે. ક્વેશ્ચન નંબર 16. વિચ ટાઈપ લાઇન ઇઝ થીક એન્ડ ડાર્ક. તો વિઝિબલ લાઇન છે એ થીક અને ડાર્ક આવે. ડ્રોઈંગમાં સૌથી ડાર્કમાં ડાર્ક અથવા તો જાડામાં જાડી લાઇન હોય તો એ વિઝિબલ લાઇન આવે. ક્વેશ્ચન નંબર 17. લેટરિંગ ઓન ડ્રોઈંગ શીટ શુડ હેવ. એટલે કે તમે ડ્રોઈંગ શીટમાં કોઈપણ જગ્યાએ લખાણ કરતા હોય તો એ લખાણમાં બધા જ લેટર્સ, ઓલ લેટર્સ શુડ બી ઇન કેપિટલ. ક્વેશ્ચન નંબર 18. આ એક ડાયમેન્શન દર્શાવેલું છે કે જેમાં ડાયમેન્શન લાઇનની વચ્ચે કટ કરી અને 30 લખેલ છે. તો આ ડાયમેન્શનિંગ સિસ્ટમ એ કયા પ્રકારની છે? તો એ જવાબ આવશે યુનિડાયરેક્શનલ સિસ્ટમ. યુનિડાયરેક્શનલ સિસ્ટમમાં દરેક લેટર એ ડાયમેન્શન તમારું આડું હોય કે ઊભું હોય પણ લેટર છે એ બધા વર્ટિકલ આવે અને તમે એ બોટમથી વાંચી શકો. જ્યારે એલાઇન સિસ્ટમ હોય તો તમે બોટમથી અથવા તો રાઇટ હેન્ડ સાઈડથી વાંચી શકો. બોટમ અથવા તો રાઇટ હેન્ડ સાઈડ એ એલાઇન સિસ્ટમમાં હોય. બટ ઇન ધીસ કેસ ધીસ ડાયમેન્શન ઇઝ યુનિડાયરેક્શનલ સિસ્ટમ. ક્વેશ્ચન નંબર 19. વિચ લાઇન ઇઝ યુઝ ફોર સેક્શન ડ્રોઈંગ. તો સપોઝ આ એક ઓબ્જેક્ટ છે એને વચ્ચેથી કટ કરી અને તમારે વ્યૂ લેવો હોય તો વ્યૂ તમને આવો દેખાય છે. તો એ વચ્ચેથી કટ કરવા માટેની જે લાઇન છે એને કટિંગ પ્લેન લાઇન કહેવાય. તો એ કઈ લાઇન છે એ સેક્શન ડ્રોઈંગ માટે વપરાય? તો આન્સર આવશે કટિંગ પ્લેન લાઇન. અને એ કટિંગ પ્લેન લાઇન છે એ સિમ્પલ ચેન લાઇન જેવી જ આવે છે પરંતુ એના બંને છેડા છે એ ડાર્ક અને થીક આવે. ક્વેશ્ચન નંબર 20.
ધ પ્રોપર મેથડ ઓફ ડાયમેન્શનિંગ અ સર્કલ ઓફ 50 mm ડાયામીટર. એક સર્કલ છે 50 mmનું, તેનું ડાયમેન્શન દર્શાવવા માટે કેવી રીતના ડાયમેન્શન દર્શાવવામાં આવે છે, તો એના ડાયમેન્શનમાં 50ની આગળ આવું 5 લખવામાં આવે છે. આ રીતના તમે અલગ અલગ રીતે સર્કલનો ડાયામીટર દર્શાવી શકો, પરંતુ એમાં આવું 5 લખેલું હોય એનો મતલબ છે ડાયામીટર છે. જો આર લખેલું હોય તો ઇટ વિલ ઇન્ડિકેટ એ રેડિયસ. આ રીત 25ની પાછળ લખેલું છે, 50ની પાછળ 5 લખેલું છે, એ રોંગ મેથડ છે. 5 શુડ બી પ્રાયર ટુ ધ ડાયમેન્શન. ધ સિમ્બોલ 5 ઇન્ડિકેટ્સ, તો 5 શું દર્શાવે છે? ડાયામીટર. ક્વેશ્ચન નંબર 22, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ મેથડ ઓફ ડાયમેન્શનિંગ. તો આપણે સાચું યાદ રાખવાનું, ખોટું જે જુદું પડે એ અલગ પડી જાય. તો જે મેથડ ના આવતી હોય, અહીંયા પરપેન્ડિક્યુલર છે એ ડાયમેન્શનિંગની કોઈ મેથડ નથી. બાકીની બધી ડાયમેન્શનિંગની મેથડ છે. આવા ક્વેશ્ચનમાં વધારે ધ્યાન રાખવાનું કે કઈ મેથડ નથી અથવા તો શું નથી. સાચું છે એ શોધવું સહેલું પડે, પરંતુ ખોટું શું છે એ શોધવું હોય તો સાચું બધું યાદ રાખવું પડે. ક્વેશ્ચન નંબર 23, ધ સેક્શનલ પ્લેન ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય. તો કોઈ પણ ઓબ્જેક્ટને વચ્ચેથી કટ કરો અથવા કોઈ પણ જગ્યાએથી કટ કરો તો આવી કટિંગ પ્લેન લાઈન આવે, એનો સેક્શન આવો દેખાય તમને. તો એવું સેક્શન બતાવવા માટે ચેન લાઇન વિથ થિક એન્ડ્સ, સિમ્પલ ચેન લાઇન હોય એના બંને છેડા આવી રીતના ડાર્ક કરેલા હોય એટલે કે થિક કરેલા હોય, એ કહેવાય ચેન લાઇન વિથ થિક એન્ડ્સ, જે સેક્શન લાઇન માટે વપરાય છે. ક્વેશ્ચન નંબર 24, ઇન ધ એલાઇન સિસ્ટમ ઓફ ડાયમેન્શનિંગ ધ ડાયમેન્શન કેન બી રીડ ફ્રોમ. આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે એલાઇન સિસ્ટમ હોય તો ડાયમેન્શન તમે બોટમથી અથવા રાઇટ સાઈડથી વાંચી શકતા હોવા જોઈએ. યુનિડાયરેક્શનલ સિસ્ટમ હોય તો તમે બોટમથી જ વાંચી શકો, બધા ડાયમેન્શન એક જ દિશામાં હોય. તો હિયર આન્સર વિલ બી ફ્રોમ બોટમ ઓર રાઇટ હેન્ડ સાઇડ. ક્વેશ્ચન નંબર 25, ધ લાઇન યુઝ ફોર ડાયમેન્શનિંગ ઇઝ. ડાયમેન્શન માટે કઈ લાઇનનો ઉપયોગ થાય? તો કન્ટિન્યુઅસ થિન લાઇનનો ઉપયોગ થાય છે. 8 પ્રકારની લાઇનના નામ, એના ફીચર્સ, એના એપ્લિકેશન તમને યાદ રહેવા જોઈએ, કોઈ પણ પ્રકારની લાઇન પૂછાય. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઇફ યુ લાઇક then please subscribe.